નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 1 નવેમ્બરથી 7 નવેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. દેશમાં ડેરી ક્ષેત્રની સ્થિતિને મજબૂત કરવા માટે કેન્દ્રીય સહકાર મંત્રી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? ડેરી સહકારી યોજના. ગુજરાતના આણંદમાં પ્રતિષ્ઠિત ડેરી કંપની અમૂલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે ₹5,000 કરોડના ખર્ચે ડેરી સહાય યોજના શરૂ કરી છે. આ યોજનાનો અમલ સહકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ NCDC દ્વારા કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. તાજેતરમાં કયું માનવયુક્ત મહાસાગર મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ રહેશે સમુદ્રયાન પ્રોજેક્ટ. દેશના કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહે દેશના પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશનની શરૂઆત કરી. આ પ્રોજેક્ટ ભારતને પાણીની અંદર માનવયુક્ત વાહનો મૂકવા સક્ષમ બનાવશે. ઊંડા પાણીની સબમર્સિબલનું કોડનેમ મત્સ્ય 6000 છે. તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી NIOT દ્વારા વિકસાવવામાં આવી છે. પંજાબ રાજ્યના જળચર પ્રાણીનું નામ શું છે? સિંધુ નદી ડોલ્ફિન. તાજેતરમાં કેન્દ્ર સરકારે પંજાબની વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન વિંગ સાથે મળીને એક પ્રોજેક્ટ હેઠળ સિંધુ નદી ડોલ્ફિન વસ્તી ગણતરી શરૂ કરશે. આ ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ પ્લેટનિસ્ટા યેગ્નેટિકા માઇનર છે. IUCNએ તેને લુપ્ત પ્રાય શ્રેણીમાં મૂકી છે. વડાપ્રધાને વિશ્વને 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરવા માટે કઈ વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો છે? પંચામૃત વ્યૂહરચના. ભારતના વડાપ્રધાને ગ્લાસ્કો સ્કોટલેન્ડમાં આયોજિત ગ્લોબલ ક્લાઇમેટ મીટ COP26માં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આલોક શર્માની અધ્યક્ષતામાં 31મી ઓક્ટોબરથી 12મી નવેમ્બર સુધી COP26નું આયોજન કરવામાં આવ્યું છે. કયા રાજ્યે તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનો માટે સંપૂર્ણ કર મુક્તિની જાહેરાત કરી છે? ઓડિશા સરકારે. ઓડિશા સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોને ઝડપી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે વ્હીકલ ટેક્સ અને ઇલેક્ટ્રિક વાહનો પરની નોંધણી ફીની સંપૂર્ણ માફીની જાહેરાત કરી છે. ઓડિશા ઉપરાંત દિલ્હી, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પણ વાહન નીતિ લાગુ કરી છે. G20 સમિટ ઇટાલીના રોમમાં યોજાયું હતું. પર્યાવરણ અને હેલ્થ પર ભાર મૂકવામાં આવ્યો. 2050 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય છે. અને G20 સંમેલન 2022માં ઇન્ડોનેશિયા અને 2023માં ભારતમાં યોજાશે. તમામ દેશોએ દુનિયાનું તાપમાન 1.5 ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. G20 દેશોમાં 19 દેશ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. 27 ઓક્ટોબર એટલે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય વિરાસત દિવસ. 28 ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ. કયા દેશે પહેલો JenderX પાસપોર્ટ ઇસ્યુ કરે છે? અમેરિકાએ. JenderX મતલબ સ્ત્રી અને પુરુષ સિવાયની ત્રીજી જાતિ. કયા રાજ્યની સરકારે એજ્યુકેશન એટ યોર ડોરસ્ટેપ શિક્ષણ તમારા આંગણે યોજના શરૂ કરી છે? તમિલનાડુ સરકારે. MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ મંત્રાલય રાષ્ટ્રીય સ્તરે જાગૃતતા કાર્યક્રમ શરૂ કરે છે, જેનું શીર્ષક શું છે? સંભવ. કયા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ઇન્ફોસિસ સાથે સમજૂતી કરી છે? કર્ણાટક રાજ્ય સરકારે. રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાયપુર ખાતે. ઇંગ્લેન્ડના ક્રિકેટર જેમને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે? ફેન વિલ્સન. સોલિડ ફ્યુઅલ કેરિયર રોકેટની મદદથી ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયા દેશે લોન્ચ કર્યો છે? ચીને. ફિલ્મો માટે
ભારતના સૌથી અનુકૂળ રાજ્યોનો એવોર્ડ કયા રાજ્યને આપવામાં આવે? સિક્કિમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે, જે કયા ધાર્મિક સ્થળે છે? કેદારનાથ. વેસ્ટ ઇન્ડિઝના કયા ઓલરાઉન્ડર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? ડ્રેન બ્રેવો. ભારત અને કયા દેશે તાજેતરમાં વધુ 7 વેપાર પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા ખોલવાની જાહેરાત કરી છે? ભૂતાન સાથે. ભારતીય વાયુસેના અને કઈ સંસ્થાએ સ્વદેશી રીતે વિકસિત સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનના 2 ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક કર્યા છે? DRDOએ. ભારતના કયા શહેરમાં તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં એક સાથે 9,41,551 લેમ્પ સળગાવવાનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે? અયોધ્યા ખાતે, ઉત્તર પ્રદેશ, અયોધ્યા ખાતે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સંજય ભટ્ટાચાર્યની તાજેતરમાં કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં. દક્ષિણ મુંબઈના હજ હાઉસમાં કયા મંત્રાલયે તાજેતરમાં હજ 2022ની જાહેરાત કરી છે? કેન્દ્રીય લઘુમતી બાબતોનું મંત્રાલય. આજે 7 નવેમ્બર કયા દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે? કેન્સર અવેરનેસ ડે, ઇન્ટરનેશનલ ચાઇલ્ડ સેફ્ટી ડે અને ઇન્ટરનેશનલ ડે ઓફ મેડિકલ ફિઝિક્સ. મણિપુરમાં વંશીય જનજાતિઓની સંસ્કૃતિની સુરક્ષા માટે કેટલા સંગ્રહાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? 29. અજનીશ કુમારને ભારતના નવા રાજદૂત તરીકે કયા દેશમાં નિયુક્ત કરવામાં આવે છે? એસ્ટોનિયામાં. FICCIના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અરુણ ચાવલાની. મણિપુરમાં વંશીય આદિવાસીઓની સંસ્કૃતિના રક્ષણ માટે કેટલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? આગળ આ પ્રશ્ન રિપીટ થયો છે. 29. ભારતની કઈ રસીને WHO દ્વારા કટોકટીના ઉપયોગની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે? કોવેક્સિન. કયા મંત્રાલયને ફ્લિપકાર્ટે સ્થાનિક વ્યવસાયોને સશક્ત બનાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ગ્રામીણ વિકાસ મંત્રાલય. યુનાઇટેડ કિંગડમ UKના સહયોગથી ભારતે કયું નેટવર્ક શરૂ કર્યું છે? સોલાર પાવર ગ્રીડ ઇન્ટરનેશનલ નેટવર્ક. વિશ્વભરમાં આ દિવસ એટલે કે 6 નવેમ્બર તરીકે કયો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે? યુદ્ધ અને આર્મી સંઘર્ષોમાં પર્યાવરણીય શોષણ નિવારણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ. હાલમાં અમિત શાહે SG હાઈવે પર કેટલા કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું છે? લોકાર્પણ કર્યું છે? 2.36 કિલોમીટર. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી છે. આ પક્ષનું નામ શું છે? પંજાબ લોક કોંગ્રેસ. અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ અવકાશમાં સૌપ્રથમ કયા મરચાં ઉગાડ્યા? સિમલા મરચાં ઉગાડવામાં આવ્યા છે. સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય ભટ્ટાચાર્યની. સૌથી ઉત્તમ શાસનના મામલામાં કયું રાજ્ય પહેલા નંબરે યથાવત છે? કેરળ. 30 ઓક્ટોબર એટલે વિશ્વ બચત દિવસ. સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે ભારતે કયા દેશ સાથે મળીને એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરશે? ઇઝરાયલ સાથે મળીને. કયા રાજ્યમાં ઇન્ટરનેટના માધ્યમથી પોલીસ ફરિયાદ નોંધાવી શકાશે? મધ્યપ્રદેશમાં. દેશનું સૌથી મોટું એરોમેટિક ગાર્ડન ક્યાં બનશે? ઉત્તરાખંડ ખાતે. તમિલનાડુએ દર વર્ષે 18 જુલાઈએ કયો દિવસ મનાવવાની ઘોષણા કરી છે? રાજ્ય દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે તમિલનાડુએ. મહિલા સશક્તિકરણ માટે બ્લેક સ્વાન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવે? રેણુ ગુપ્તાને. ગુજરાતના કયા શહેરને દેશની સૌથી સારી જાહેર ટ્રાન્સપોર્ટની સિસ્ટમનો પુરસ્કાર આપવામાં આવે છે? સુરતને. ભારતનું પહેલું અને અનોખું માનવયુક્ત મહાસાગર મિશન સમુદ્રયાન કોણે લોન્ચ કર્યું છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંહે. રાજ્ય એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ 2020માં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? કર્ણાટકે. વર્લ્ડ પ્રેસ્ટીજ રેન્કિંગ 2021માં કઈ યુનિવર્સિટીએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? હાર્વર્ડ યુનિવર્સિટીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી ક્યાં મનાવી? કાશ્મીરના નવશેરામાં જવાનો સાથે મનાવી છે વડાપ્રધાને દિવાળી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગાંધીજીના ચિત્રવાળો 5 પાઉન્ડનો સિક્કો કયા દેશે બહાર પાડ્યો? બ્રિટને. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલન ડેવિસનનું અવસાન થયું છે. મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને.
જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.